નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ બંદર વિસ્તારમાં જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની ખાસ ઉપસ્થિતિમાં માંગરોળ ડીવાયએસપી કેશોદ, એસડીએમ માંગરોળ, મામલતદાર, ધારાસભ્ય સહિત અધિકારીઓ, રાજકીય સામાજિક આગેવાનો દ્વારા પ્રથમ ચોપાટી પાસે શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી આન બાન શાન સાથે વિશાળ તિરંગા યાત્રા બંદરના લાઇટ હાઉસ થઈ નવી જેટી ખાતે રાષ્ટ્રીય ગાન અને ભારત માતા કી જયના ગાગન ભેદી નારાઓ સાથે પૂર્ણ કરાતા તમામ લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા। આ તિરંગા યાત્રામાં પોલીસ જવાનો, હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ, મદ્રેસાના બાળકો અને મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પ્રેમી લોકો જોડાતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। યાત્રાના અંતે જિલ્લા પોલીસ વડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને ડેપ્યુટી કલેક્ટર કેશોદ દ્વારા તિરંગા યાત્રામાં જોડાવા બદલ સૌ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। હું માંગરોળની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તમામ ધર્મ, તમામ જ્ઞાતિ અને માંગરોળ ડિવિઝન અને કેશોદ પ્રાંતના બંને અધિકારીશ્રીઓને પણ, દરેક સમાજના આગેવાન અને પ્રતિનિધિશ્રીઓને પણ કે આપે સૌએ આ વિશાળ સમુદ્ર કિનારે કે જે આ દેશની સરહદનું પણ એક પ્રતીક છે અને સાથે સાથે આપણા સાગર ખેડૂ ભાઈઓની રોજી રોટીનું પણ એક પ્રતીક છે, એવા વિશાળ સમુદ્ર કિનારે ખૂબ મોટી સંખ્યામાં અનેક તિરંગાઓની સાથે આપે જ્યારે અહીંયા આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને એમાં આપ સૌની ભાગીદારી પ્રત્યક્ષ રૂપે અને પરોક્ષ રૂપે મેં જોયું કે શહીદ સ્મારકથી જેટી સુધી આપણા બેન દીકરીઓ અને નાની નાની દીકરીઓએ આ તિરંગાને પુષ્પ વર્ષાથી વધાવી છે। હું એ તમામ માતાઓ અને દીકરીઓને પણ વંદન કરું છું કે ઘર ઘર સુધી આ રાષ્ટ્રની એકતાનું પ્રતીક આપણા નાના બાળકોથી યુવાનોને અને વડીલોએ, તમામ લોકોએ અને તમામ ધર્મ અને તમામના સમાજના લોકોની સાથે રહીને એક એકતાનું પ્રતીક બતાવ્યું છે। માંગરોળે કે સમગ્ર દેશને, સમગ્ર ગુજરાતની જનતાને એક ખૂબ મોટું ઉદાહરણ આપ્યું છે, એક પ્રેરણાનું તાકાત આપ્યું છે। આજે માંગરોળના શહીદ સ્મારકથી શરૂ કરી દરિયાઈ જેટી સુધી જે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે તેમાં તમામ સમાજ, તમામ ધર્મના લોકો, સ્કૂલના બાળકો, યુવાનોએ, માતાઓ અને દીકરીઓએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે। આ સફળ એવા આયોજન બદલ કેશોદ પ્રાંત શ્રી ગળચર સાહેબ અને અમારે ડીવાયએસપી શ્રી કોડિયાતર સાહેબ બંનેની ટીમને હું અભિનંદન આપું છું। સૌથી વધારે અભિનંદન હું અહીંયા માંગરોળના તમામ સમાજ અને ધર્મના આગેવાનશ્રીઓને આપું છું કે ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોમાં ઘર સુધી આ તિરંગાનું એક મહાત્મ્ય પહોંચે। આ તિરંગા એ દેશને શું આપ્યું છે, આઝાદીમાં કેવી રીતે એ આપણા જે શહીદો છે એમણે આ તિરંગાના એક માધ્યમથી એકતા અને અખંડિતતા જાળવી રાખી છે, એ આજે અને આગામી દિવસોમાં પણ આ એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ માટેનું આગામી 78મો સ્વાતંત્ર્ય દિવસની આ 2 દિવસ પૂર્વે હર ઘર તિરંગાના ભાગરૂપે માંગરોળમાં આજે યોજાયેલ ખૂબ જ મોટી સંખ્યામાં આ હર ઘર તિરંગા યાત્રાને ખૂબ સફળતાપૂર્વક પાર પાડવા માટે હું અહીંયા માંગરોળની જાહેર જનતાને અને એમના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।